બે બેનો જો ભેગા થઈ ગયા છે એટલે હવે આપણે બે ને કેમ થાય ભાઈ? આપણે બે ને હું ડોળા ફાડે ને આપણે સમજો આપણે સાંભળ્યા કરવાનું ને બધું. ઊભા થઈ રહો. અમારે નાના એમને અમને નાનાનું ડાસતું હોય એમ છે. તમારે આશરો હારો થઈ જાય એટલે અમે રાજી થઈ. અમારી જેવાને બ્લોગર ને મજા આવે બ્લોગ ઉતારવાની. જય માતાજી બધા મિત્રોને કેમ છો? મજામાં રહીશો તો બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. તો મિત્રો અત્યારે મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને આજે આપણે જવાનું છે ભાવનગર અમારે હાળીની ને એટલે કે આની બેનની ને. એટલે હરખ જોવો તમે. જય માતાજી બધાને. હરખ તો કાઈ નહીં પણ કામ વધી જાય છે અત્યારે. જાવું છે ઠેલા ભરવા. બેનની ને જવાનું હોય ને એટલે કાઈ ન કાઢે. તમને તમારા હાટુ ઉતાવળ છે મારી કરતા તો જો ફોન ઉપર ફોન ચાલ. મારા બેનો ફોન જ ન થાય કે તું ક્યારે નીકળશે એમ. તો આપણે રહી છીએ ભાવનગર, મારે હાળીની ઘરે જવાનું છે તો કન્ટિન્યુ બ્લોકમાં બિના રહીજો. તો જો આપણી મેનારાની આવી ગઈ છે અને હવે આપણે જવાનું છે. હવે તમે બહાર નીકળો ને તમારું બધું યાદ કરી મારે લેવું પડે ને. સંતો સુરત થી હવે મારે કેટલું દોડાદોડ થઈ ગયા આજની તારીખમાં. તો જો આપણી ગાડી આવી ગઈ છે હવે. અત્યારે જો આપણે ગેસ પુરાવા ઊભા રહી ગયા છીએ. અમારે મેના રાણી છે ને એને થોડીક ભૂખ લાગી ગઈ. ભૂખ્યા થઈ ગયા. તમે નાસ્તો કરીને આવ્યા છે એટલે કઈ વાંધો ન આવે. એને ખવરાઈ દઈને પછી આપણે અહીંયા લઈ જઈ જાવ. અને અમારા બંસીબેન છે. કેમ બંસી? માસી ને રહું ને. હા બંસીબેન એમ લાગે ને. બંસીબેન અમારે એમ લાગે અમારે વકીલ બનવાનું. આ મુંબઈ થી ને એને વકીલ બનવાનું છે ને એટલે મોજમાં આવી ગયા છે. તો આપણે છે ને હવે ગેસ પુરાવીને પછી જવાનું છે સીધું ભાવનગર જવા માટે. તો કન્ટિન્યુ બ્લોકમાં બિના રહીજો. અત્યારે આપણે તળાજા પહોંચી ગયા છીએ અને અહીંથી આપણે હાટુભાઈને લેતો જવાનો છે કારણ કે એ આપણે રોડે વાટે ઉપર છે. જો તળાજાનો ડુંગરો દેખાઈ ગયો છે તમને અને તારી બેનનું જૂનું ગામ આવી ગયું. જૂનું તો હોય જ ને મકાન. તળાજા હા પછી ભાવનગર આવશે. મારો હાટુભાઈ છે ને અત્યારે રસ્તામાં વાટે ઊભો છે તો આપણે એને લેતા જઈને પછી ત્યાંથી જવાનું છે આપણે ભાવનગર. અત્યારે જો અમારા હાટુભાઈ આવી ગયા છે. હાટુભાઈ મજામાં ને? એટલે હાટુભાઈ નું ગામમાં આવીને એને હવે તમારા નવા ગામમાં આપણે જવાનું છે અને એને જો પાર્ટી ડોક્ટર પેક કરીને તૈયાર થઈ ગયા. જાઓ તમે તારે ગાડીમાં મૂકી દો. આને અમારે લેતો જવાનો છે. અત્યારે અમારા હાટુભાઈ છે ને અમને જમવા માટે જો જગાભાઈને લઈને આવ્યા છે અને આયા બધા જો હેઠા ઉતરે છે. હવે જલ્દી ભૂખે બહુ લાગીને હાટુભાઈ થોડુંક મોટું થઈ ગયું. સોરી હો. એટલે ભાઈ કાંઈ મોઢું નથી. હું કાંઈ મોઢું નથી. તો આપણે જો આ જગાભાઈને આવી ગયા છીએ. તો અત્યારે તો મસ્ત મજાનું જમવાનું આવી ગયું છે અને અમારે તો બધા બેસી ગયા છે. જમવામાં છે ને આપણે ઊંધિયું છે અને ખમણ ને બીજું શું છે બોલો મેડમ? સૂકી ભાજી છે, અથાણું છે, ખમણ, ઊંધિયું, હજી કંઈક આવે તો છાસ મસ્ત. અને અમારા હાટુભાઈ તો ચાલુ કરી દીધું. કરો હરિયર બાકી છે. કરો હરિયર. બંસીબેન ને સંતોષભાઈ ને અમારા હાર્દિકભાઈ. હાર્દિક તને મજા આવશે. ચણાનું શાક. આ જો ચણાનું શાક છે. તમે લેશો? જગાભાઈનું મસ્ત મજાનું જમવાનું છે. તો હાલો પેલા આપણે જમી. હા જગાભાઈનું આપણે ખાવાની મજા જ આવે. તો હાલો હવે આપણે જમી લઈએ. તો એટલે જો બે મોટા મંડાઈ ગયા છે. દેર ભોજાઈ બે. તમે ચાર મોટા ખાઈ લીધું. ના બંસીબેન તો મજા આવી ગઈ ને બંસી? હા તમે તાર હથવારો ન કરો. આને મેલ થોડી તો ઊભા થઈ જાઓ. અટુ તો ખાવા જેવું. જો અત્યારે અમારા હાટુભાઈ ઘરે પહોંચી ગયા છીએ. હા અમારે હાટુભાઈની જો મસ્ત મજાનું મકાન છે. હાટુભાઈ તમે પણ નવું ઘર એમ બનાવ્યું કાંઈ ઘટે નહીં એમ. કેમ સંતો? કાંઈ ન ને આયા બધા જો અમારે આવતા હોય ફોટા પાડવા મળ્યા છે. ભાઈ આ જામ આમ રહેવાની મજા આવશે. અમારી જેવાને બ્લોગરને આ મજા આવે બ્લોગ ઉતારવાની. અને આપણે છે ને હુકામ આવ્યા છીએ. જો આપણે આ દરવાજો છે ને અમારા હાટુભાઈનો દરવાજો આ મેન ડોર છે ને લગાડવાનો છે. બરાબર લગાડ દેવો ને? લગાડવાનો જ હોય ને. હવે પૈસા રોકડા થાય? અરે કેશ હા જે કયો ઈ તો ઉધેર બેન છે. હવ તો હવે પછી આપણે તમને અંદર જઈને થોડુંક બતાવી. ત્યારે જો અમારા હાડુભાઈ ઘરમાં પોગી ગયા છે. આ એનું મસ્ત મજાનું મકાન છે ને આ જો અમારે હાળી છે. મજામાં? હેલો મજામાં. બે બેનો જો ભેગા થઈ ગયા છે એટલે હવે આપણે બે ને કેમ થાય ભાઈ? આપણે બે ને હું ડોળા ફાડે ને આપણે સમજો. આપણે સાંભળ્યા કરવાનું ને બધું. ડબલ પાવર ભેગો છે. હે ડબલ પાવર ભેગો છે. હા ડબલ પાવર ભેગો છે એટલે આપણું હમણાં 2-3 દી કઈ હાલવા નહીં દે. અને જો અમારા હાડુભાઈ મસ્ત મજાનું નવું ઘર કર્યું છે. તો આ નવું ઘર જ કહું ને. હે 2 દિવસ ભેગા થયા પછી લઈને વયા જ જવાના નવું મકાન એમ કયો. નવું મકાન. નવું ઘર કરી આને કાન તરત હાલે. જો મસ્ત મજાનું છે. હા ઉપર સીલિંગ એક નંબર. અમારે જો આવી સીલિંગ કરવાની છે. હાડુભાઈ છે ને એટલે બે બેનું શું છે ત્યાં આવે ને તો વાંધો ન આવે. બરાબર ને? આ જો સરસ મજાનું આ બેડ છે અને અહીંથી ઉપર દાદર છે.
પછી તમને ઘડી ઘડીને પાછું બધું બતાવું. આ એનું રસોડું છે. તો આવું મસ્ત મજાનું હાડુભાઈ તમારું કોંગ્રેચ્યુલેશન. અને તાર પાટલા પહેલી વાર આવ્યા છે તે એને છે ને કંઈક પગલા બગલા પડ્યા પછી હમણાં આપણે ઓલું કરીએ ને વિધિ કરવાની છે. ગોર દાદાને બોલાવ્યા છે. તો આપણે તમે બોલો તો તમને આવડે એક વાર. સસ્તીના ઇન્દ્રો તો આ બધા મોજ મસ્તી કરે છે અને પછી તમને આગળ બધું બતાવીશું. આ જો કિચન છે એનું અને અહીંથી આપણે છે ને ઉપર જવાનું છે અગાસીમાં. હાડુભાઈ અમને મકાન આખું બતાવી દો ને મંદિર એટલે અમને ખબર પડે. પાટલા આવું હા. નથી જોવાનું હોય તો ઉપર જો આ મસ્ત મજાનું મંદિર રાખ્યું છે. આ મને ગમ્યું, મંદિરનું અલગ છે ને એટલે મને બહુ ગમ્યું. અને અહીંથી છે ને આ જો એને અગાસી છે. અગાસી એવી છે ને તો જો પોતે તો સ્ટીલના કારીગર છે એટલે ભાઈ અમને ખાટલા નથી બનાવી દેવાના બે હવાનું છે તમારે. એમ નહીં, અમારે હાટું તમે કમ્પ્લીટ કરી નાખો એટલે તમારા ખાટલા ક્યાં આવી જાય છે. તો સરસ મજાની અગાસી છે. કેમ તાર બેનનું ઘર કેમ લઈ ગયું? હે તુંય નવું ઘર કર તો બેનનું માણા એમ ન કહે. નવું ઘરનું કહે માણા. જો મસ્ત મજાનું અમારે હાડુભાઈ છે ને સ્ટીલના ખાટલા બનાવે છે. તમારે કોઈને લેવાના હોય ને તો મને કોમેન્ટ કરી દેજો એટલે હું મગાવી લઈશ. મને કમિશન દેવું છે હાડુભાઈ? આપી દેવું બેહો. હા. અને મેડમ એ જો સરસ બધા બેસી ગયા. ત્યાં બેસવાનું છે તો અમે એ હાટું બધું આપણે કમ્પ્લીટ રાખ્યું છે. કોઈને છે ને પાથરવાની ઉપાધિ નહીં. અને આપણે માટે જો સ્પેશિયલ ખાટલો મારા હાટો જ બનાવ્યો ને. તમારે હાટું જ છે. તો હાલો ઘડીક હવે હવેન બવેન કરી લઈ. જો 6:45 વાગી ગયા છે અને અમારે જો હાડી અને અમારે મેડમ છે ને અમારા માટે શું બનાવો છો? ઢોસાનો પ્રોગ્રામ છે. અમારે હાડી મસ્ત મજાના ઢોસા બનાવે છે અને અમારા હાડુભાઈની ફરમાઈશ હતી, બરાબર ને? સાંભાર એક નંબર બનવો દો. હા, અને હાડુભાઈને ઢોસા જ ખવડાવવાના હતા. તો સાજ એને મજા ભાવે એ ખવડાવવું પડે. હા, અને અમારા હાડુભાઈને જો આ છે અમારે હોલ છે એનો મસ્ત મજાનો બનાવ્યો છે. અમારે છે ને હાડુભાઈનું મકાન જોઈને આપણને શાંતિ થઈ હા કે અમારે નાની હાળીને ઉપાધિની રહે. અમારે નાના એમને અમને નાનાનું દાસતું હોય સમજો. તમારે આશરો હારો થઈ જાય એટલે અમે રાજી થઈ. અને આ જો ઢોસા બનાવવા મળ્યા છે. અને હવે ઉપાધિની કેમ તારે ઘર બાબતની તો ઉપાધિ નહીં. શાંતિ થઈ ગઈ. કેદુનું નવું ઘર કરવું હતું કરી નાખ્યું. ના હવે તો આ આપણું કઈ હાલે નહીં ને એના નામે છે બધું એટલે. ઓહો તો મરાઈ જાવ. ધ્યાન રાખવું જોઈએ. હા ધ્યાન રાખવાનું હો. તો આ બહુ આપણે રાઈડ નહીં નાખતા હો ભાઈ. ધ્યાન રાખવું જ તો પડશે. છે ને અમારે આને હક લીધી છે તો મારા નામે કરવાનું છે પણ એના નામે આપણે કરવાની નથી. અત્યારે અમારા હાડુભાઈના ઢોસા તૈયાર થઈ ગયા છે અને હાડુભાઈ આજે મહેમાન ગતિ સારી કરી નાખી. કેમ? હા, મસ્ત મજાના છે ઢોસા અને ચટણી છે, ડુંગળી છે અને સાસ. ચટણી રાજુલાની છે. તમે એમ ન સમજતા કે ભાવનગરની છે. આ અમારે રાજુલાની ચટણી બનાવે એટલે એને બનાવે એટલે રાજુલાની એમ છે. સામાન ભલે ને આપણો હોય આઈન પર તો લાવો તો ખાઈ ને દેતા જ ને. આપવાને આ તાર પપ્પાને દે. અને અમારે જો પોપટ દાદા જમી લીધું છે અને અમારા ભાઈ ખાઈ લીધું. મજા આવી ગઈ ને મારી? મજા આવી ગયો. તમે આવો નવું અમને ખવડાવતો હોય ને તો અમને વારાઘડી આવો. જો આ મસ્ત મજાનું છે તો હાલો બધે જમવા. તો આપણે મસ્ત મજાનું જમી લીધા છે કારણ કે અમારે હાળીએ મસ્તીના ઢોસા બનાવ્યા હતા અને હવે છે ને આપણે બધે જો શાંતિથી બધી વાતો કરવા બેસી ગયા છે. કેમ હાટુભાઈ મજા આવી ગઈ ને? ઓ વાતો તો કરવી જ પડશે ને. કેટલા દીની ભેગી તારે મને પૂછાય મજા આવી ને એમ? એટલે મજા આવી તમને? અરે બહુ મજા આવી ગઈ કારણ કે મારી હાળી બનાવે ઢોસા એટલે એમાં કઈ ઘટે જ નહીં. એમાં થોડું એમાં તમારે રાજુલાની ચટણી. હા, એ અમારે મેડમે ચટણી બનાવી હતી. ઓહો ઢોસામાં અંદર ચટણી નાખીને ઈ સ્વાદ આવ્યો છે કઈ તો કઈ ઘટે જ નહીં. વિશ્વમને અમારે લેજો. તો અમારે વિશ્વ મજા આવી ગઈ ને? આ છોકરો અમારે છે ને આનો છોકરો આ એની માં જેવો છે તમારી જેમ. કારણ કે મારો હાડુભાઈ આવો નતો. હાર્દિકભાઈ ને અમારે જો આ બધા ફેમિલી બેસી ગયા છે. હવે છે ને આપણે ગપાટા મારવાના છે. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે? ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. આવજો, બાય બાય.